જાણે કે નબીરાઓ ટ્રાફિકના નિયમો ઘોળીને પી ગયા હોય આ તેવો ઘાટ સર્જાયો છે। એક બાજુ સૌથી પહેલા વિસ્મય કાંડ સામે આવ્યો હતો, ત્યારબાદ તથ્યકાંડ અને તેના ઘાની કળ તો હજુ લોકોને વળી નથી અને ત્યાં અમદાવાદમાં આંબલી બોપલ રોડ પર નબીરાનો આતંક સામે આવ્યો છે। આજે સવારે ઓડી કારના એક ચાલકે આંબલી બોપલ રોડ પર બેફામ બની કાર હંકારી અને પછી એક અનેક વાહનો તેણે અડફેટે લીધા હતા અને જેના દ્રશ્યો પણ કેમેરામાં સ્થાનિકોએ કેદ કર્યા હતા। સીસીટીવી પણ સામે આવ્યા છે, પરંતુ હદ તો ત્યારે થઈ ગઈ છે જ્યારે આ અકસ્માત સર્જ્યા બાદ 4 થી 5 કલાક વીતી ગયા। તે પોલીસની ગિરફ્તમાં છે અને ત્યાર પછી પણ તેનો નશો નથી ઉતર્યો અને તેનો તોર જોવા મળે છે। પીક અવર્સમાં જ કાર ચાલકે આ રીતે વાહનોને અડફેટે લેતા રસ્તા પર અરાજકતાનો માહોલ પણ ફેલાઈ ગયો અને નાસભાગ પણ મચી હતી। કેટલાક લોકોએ આ ઘટનાનો વિડીયો પણ ઉતાર્યો, જેમાં સ્પષ્ટપણે કાર બેફામ આગળ વધતી નજરે પડી રહી છે। પણ આ ઘટનાથી સ્થાનિકોમાં રોષ ભડકી ઉઠ્યો છે, કારણ કે હજુ આવા કેટલા નબીરાઓ છે જે પોલીસના નિયમોને જાણે કે સમજતા જ નથી, તેને માનતા જ નથી। ટોટલ 8 ગાડીને હડફેટે લીધી છે। એમાં છે એક ટાટા પંચ, ટાટા હેરિયર, પછી નેક્ઝોન, પછી XUV 300, એક સફારી, 2 રિક્ષા અને 2 ટુ વ્હીલ તો જો અંદર કચરેલી હાલતમાં તમને જોવા મળે અને 2 દીકરીઓને કંઈક એક્ટિવા ઉપર હડફેટે લીધી છે, જેને 108 મારફતે દવાખાને મોકલવામાં આવેલી છે। અને આ લોકો દારૂ, હર્ષસંઘવીભાઈ એમ કહે છે કે દારૂ બંધ થઈ ગયો, ભાઈ તમારા મોટા બાપના દીકરાઓ જ દારૂ પીને કસરે છે। તથ્ય પટેલ હોય, હિટ એન્ડ રન કેસમાં આ હોય, જેટલી હડફેટે ગાડીઓ લેવાય છે, હોડી, BMW, મર્સિડીઝ જ હોય, જે આમ આદમીનું ઓલું છે જ નહીં અને હેરાન થાય છે નાના માણસો ને। जयंतीलाल पार्क है ना, यहाँ पे सर गाड़ी आई हुई थी ये अपने क्या बोले कि ओडी कार। पहले उसने हैरियर को उड़ाने की कोशिश की और नेक्सॉन को, दोनों गाड़ियों को उड़ाने की कोशिश की। मैंने फिर साइड में मोटरसाइकिल कर लिया था। मेरा जैसे हेलमेट निकल गया था, हेलमेट के ऊपर ये सारे स्क्रैच आ गए थे। मेरे आगे बहन थी, मैं बहन से टकरा गया था। फिर मैंने उतर के तुरंत वीडियो लिए, 9:28 की बात है। मैंने उतर के तुरंत वीडियो लेके इस गाड़ी को मैंने निकालने की कोशिश की अंदर से, लेकिन इसका ऑटोमेटिक मैनुअल किया हुआ था, गाड़ी निकल नहीं पा रही थी। फिर मैंने हैरियर का है ना हैंड ब्रेक खींच लिया था, तो भी हैंड ब्रेक इससे निकाल के गाड़ी को उड़ा के सीधा यहाँ पे आ गई थी, टाटा शोरूम के अंदर गाड़ी आ गई थी। कि हमारे कार हमारी पार्किंग में ही खड़ी थी, तो उसने ऐसे स्पीड में आके सभी गाड़ी को ठोकते ठोकते टेम्पो को टर्न किया और टेम्पो को भी बैलेंस नहीं रहा, इसीलिए हमारी गाड़ी पे भी टच हुआ, तो हमारी गाड़ी में भी डैमेज हो गया। और ये आगे भी બે ગાડીઓને ઠોકતો આવ્યો છે, એ આગળ બી બે ગાડીઓને ઠોકતો આ નબીરાઓનો આપણા સરકાર કરે છે શું? લાયસન્સ વગર તમે કેમ ચલાવવાનું આપો છો પરમિશન? હદ થઈ ગઈ છે, આ તો ખરેખર હદ થઈ ગઈ હોય તેવા આ દ્રશ્યો છે, કારણ કે કાર ચાલક નશામાં ધૂત હોવાના સતત આક્ષેપો ઉઠી રહ્યા છે અને તે ખુદ પણ જે પ્રમાણે બોલી રહ્યો છે તેનો હજુ પણ 4 કલાક પછી પણ નશો નથી ઉતર્યો અને તેની સાબિતી તો સામે આવેલા દ્રશ્યો પણ આપી રહ્યા છે। અકસ્માત બાદ સ્થાનિકોએ કાર ચાલકને ઝડપ્યો અને પણ જાણે તેણે કંઈ જ કર્યું ના હોય તેમ ગાડીની અંદર શાંતિથી તે બેઠો હતો અને એટલું જ નહીં, તે અંદર બેઠા બેઠા અકસ્માત સર્જ્યા બાદ સિગરેટના કસ ફૂંકી રહ્યો હતો। આપને જણાવી દઈએ, આ આરોપીનું નામ રિપલ પંચાલ હોવાનું સામે આવ્યું છે અને તે ચિક્કાર પીધેલી હાલતમાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। સ્થાનિકોનો આ જ આક્ષેપ છે અને શક્યતા છે કે જે પ્રમાણે તેનો નશો છે તેણે દારૂ નહીં પણ ડ્રગ્સ પણ લીધું હોઈ શકે છે તેવી પૂરેપૂરી શક્યતા છે અને ફૂલ નશાની હાલતમાં હતો અને બી ઇવન એને કાર બી આટલી બધી હિટ કરી છે ને તો બી અંદર બેઠો બેઠો સ્મોક કરતો હતો। એના વિડીયો બી છે, નેક્સોનને હિટ કરતો મારી જોડે વિડીયો બી છે અને ત્યાં એક્ટિવાઓ પડી હતી ત્યાંને બી હિટ કર્યો। આગળ ટાટા હેરિયર ગાડી હતી અને આગળ ઊભી રાખીને હેન્ડબ્રેક ચડાવેલી હતી, એને સ્પોર્ટ્સ બોર્ડમાં ઓડીને નાખીને આખી હેરિયરને ગોર ફેવડી ગાડી, પછી ત્યાંથી નેક્સોન આગળ ઊભી હતી ત્યાંથી એને ખસેડતો છેક આટલે લાવ્યો અને ત્યાંથી આવતા આ ટેમ્પોને હિટ કર્યું છે અને આ ટેમ્પોનું બેલેન્સ બગડ્યું તો એ મારી ગાડીમાં હિટ કર્યું છે। રોષે ભરાયેલા સ્થાનિકોએ બેફામ ચાલકને મેથી પાક પણ છકાડ્યો હતો। નસીબની વાત છે કે આ પીક અવર્સમાં સર્જાયેલા અકસ્માતની આ વણઝારમાં કોઈ જાનહાનિ નથી થઈ, પણ મુદ્દો એ છે કે જો કોઈએ જીવ ગુમાવ્યો હોત તો જવાબદાર કોણ હોત, કારણ કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી રહેશે।
ગુજરાતમાં દારૂબંધી છે અને છતાં લોકો નશામાં ધૂત થઈને રસ્તા પર બેફામપણે કાર આવી જ રીતે હંકારી રહ્યા છે. રસ્તો જાણે કે પોતે ખરીદી લીધો હોય તેવા જ રીતે એ ચલાવે છે. ટ્રાફિકના નિયમોની એસી તેસી કરી આગળ વધતા જાય છે અને જાણે કે સામાન્ય માણસોની જિંદગીનો કોઈ કિંમત જ ના હોય તેવો આ ઘાટ સર્જાયો છે અને આવા ઘાટ વારંવાર સર્જાય છે. આ ઘટનાના માત્ર ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડાવી રહ્યા છે, પણ સાથે જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સતત અનેક મોટા સવાલો ઊભા કરી રહ્યા છે. તો લોકોએ હાલ તો કાર ચાલકને ઝડપી પોલીસને હવાલે કર્યો છે અને હવે પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરશે.